ગુજરાતની રાજનીતિમાં હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ટકરાવ વધુ બનતો જઈ રહ્યો છે અને હવે કોંગ્રેસે આપ પર એવો ગંભીર રાજકીય આરોપ લગાવ્યો છે જેના કારણે ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સીધો આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટીનો જન્મ જ ભાજપને ફાયદો પહોંચાડવાની રાજકીય ડિઝાઇનના ભાગરૂપે થયો છે અને આવનારા સમયમાં ગુજરાતમાં આપના મોટા ભાગના નેતાઓ ભાજપમાં મર્જ થઈ જશે। આ નિવેદન બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે શું ખરેખર ગુજરાતમાં વિરોધી મતોના વિભાજનનો સૌથી મોટો ફાયદો ભાજપને મળી રહ્યો છે? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ દરમિયાન આમ આદમી પાર્ટી પર ખૂબ જ આક્રમક પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે કોંગ્રેસ વારંવાર કહેતી આવી છે કે ગુજરાતમાં સરકાર સામે ભારે એન્ટી ઇન્કમ્બન્સી અને નારાજગી છે। લોકો સરકાર અને વહીવટ બદલાવવા માંગે છે, પરંતુ તે વિરોધી મતોને કેવી રીતે વિભાજિત કરવા જેથી સત્તામાં બેઠેલી ભાજપ સરકારને ફાયદો થાય તેની એક રાજકીય ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। અમિત ચાવડાએ વધુમાં આરોપ લગાવ્યો કે આરએસએસની વિચારસરણી અને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટના માધ્યમથી આમ આદમી પાર્ટી ઊભી કરવામાં આવી હતી અને શરૂઆતથી જ આપની પાછળ રહેલી થિંક ટેન્ક ભાજપને પરોક્ષ રીતે મદદ કરવાની ડિઝાઇન પર કામ કરતી રહી છે। તેમણે દાવો કર્યો કે પંજાબમાં જેમ રાજ્યસભાના સભ્યો આપમાંથી ભાજપ તરફ ગયા તેવી જ સ્થિતિ હવે ગુજરાતમાં પણ સર્જાઈ શકે છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં આપના મોટા ભાગના લોકો ભાજપમાં જ મર્જ થઈ જશે। અમિત ચાવડાએ 2022 અને 2026ની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે દરેક વખતે સરકાર સામે નારાજગી હોવા છતાં વિરોધી મતોના વિભાજનને કારણે ભાજપને સીધો ફાયદો મળ્યો છે। તેમણે કહ્યું કે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં આપને લોકોની વ્યાપક સ્વીકાર મળતો નથી, પરંતુ કેટલાક ચોક્કસ પોકેટ્સ અને બેઠકોમાં વિરોધી મત તોડવા માટે તેનો ઉપયોગ થયો છે અને તેનો સીધો રાજકીય લાભ ભાજપને મળ્યો છે। સાંભળો અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં શું કહ્યું। અમે વારંવાર કીધું છે કે સરકાર સામે જે નારાજગીના મતો છે, જે એન્ટી ઇન્કમ્બન્સી છે, કે લોકો સરકાર સામે નારાજ હોય, વહીવટ સામે નારાજ હોય અને એને બદલવો હોય, પણ એ મતોને કેવી રીતે વિભાજિત કરવા જેથી સત્તામાં બેઠેલા, સરકારમાં બેઠેલા લોકોને લાભ થાય, એ જે આરએસએસે ડિઝાઇન બનાવી અને ડિઝાઇનના ભાગ સ્વરૂપ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન મૂવમેન્ટ રૂપે આ આમ આદમી પાર્ટીનો જન્મ થયો। પહેલા દિવસથી આમ આદમી પાર્ટીની જે પાછળની એની જે થિંક ટેન્ક છે, એનો એજન્ડા નક્કી કરવા વાળા લોકો છે, એ ક્યાંક ને ક્યાંક આ ભાજપને મદદ કરવાની ડિઝાઇનના ભાગ રૂપે કામ કરે છે। હમણાં જે રીતે પંજાબમાં આપણે જોયું કે રાજ્યસભાના 2/3 સભ્યો એકી સાથે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી સાથે મર્જ થયા। આવનારા દિવસોમાં ગુજરાતમાં તમે બધા જ જોઈ શકશો કે આમ આદમી પાર્ટી મોટા ભાગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં મર્જ થઈ જવાના છે। એમની વારે વારે ચૂંટણી આવે, 2022 હોય કે આ 2026 હોય, બધા જ અનુભવ જોજો કે સરકાર સામે લોકોમાં નારાજગી ખૂબ હોય, સરકાર સામે મતદાન કરવાની લોકોની તૈયારી હોય, પણ મતોને વિભાજિત કરવા માટે આમ આદમી પાર્ટીઓનો, બીજી પાર્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે। એ ડિઝાઇન જે બનાવી છે એનો લાભ ભાજપને મળે છે। આજે પણ ગુજરાતમાં જુઓ તો જે ભાજપ સરકાર સામે નારાજગીના મતો છે એ વધારે મતો છે, અને એ સંજોગોમાં આવનારા દિવસોમાં લોકો વચ્ચે વધારે જઈશું, લોકોને આ હકીકતોથી માહિતગાર કરીશું અને સાચી હકીકતો લોકોને સમજાશે ત્યારે 2027માં 100% જે નારાજગીના, વિરોધના મત, પરિવર્તન માટેના મતો છે, એકજૂથ થઈને પરિવર્તન લાવીશું। આ જે સમીક્ષામાં બહાર આવી રહ્યું છે, કેટલાક પોકેટ્સ છે, ચોક્કસ વિસ્તારો છે કે જ્યાં આમ આદમી પાર્ટીને મત મળ્યા છે। મોટે ભાગના ગુજરાતના બહુમત વિસ્તારમાં આમ આદમી પાર્ટીને લોકોએ એટલા સ્વીકારી નથી, એવા પ્રમાણમાં મત આપ્યા નથી, પણ ચોક્કસ જે ભાજપને ફાયદો કરાવવાવાળી જે થિંક ટેન્ક છે, જે આરએસએસની સિસ્ટમ છે, એના આધારિત ચાલતી આમ આદમી પાર્ટી છે, એટલે એનો ઉપયોગ મતોને વિભાજિત કરવામાં થઈ રહ્યો છે, ચોક્કસ વિસ્તારોમાં થઈ રહ્યો છે, ચોક્કસ સીટો માટે થઈ રહ્યો છે, અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળે।
કોંગ્રેસે હવે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે 2027ની ચૂંટણી પહેલા લોકો વચ્ચે જઈ સાચી હકીકત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને કોંગ્રેસનો દાવો છે કે જ્યારે લોકો સમજી જશે કે વિરોધી મતોના વિભાજનથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે ત્યારે 2027માં પરિવર્તન માટેના મત એકજૂટ થઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગુજરાતમાં આપ ખરેખર એક સ્વતંત્ર રાજકીય વિકલ્પ છે, પછી કોંગ્રેસના આક્ષેપ મુજબ વિરોધી મતોને વિભાજિત કરતું રાજકીય પરિબળ છે? અને શું 2027ની ચૂંટણી પહેલા ગુજરાતમાં વિરોધી રાજનીતિમાં મોટું પુનર્ગઠન જોવા મળી શકે? કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સામે સીધી લડાઈમાં કોંગ્રેસ મુખ્ય વિરોધી પક્ષ રહી છે, પરંતુ આપના પ્રવેશ બાદ વિરોધી મતનું ગણિત બદલાયું છે અને હવે કોંગ્રેસ ખુલ્લેઆમ કહી રહી છે કે આ વિભાજન પાછળ એક મોટી રાજકીય ડિઝાઇન કામ કરી રહી છે. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું ગુજરાતમાં વિરોધી મતોના વિભાજનથી ભાજપને ફાયદો થઈ રહ્યો છે? અને શું 2027માં વિરોધી પક્ષો એકજૂટ થઈ શકે? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.